व्यारा जिले के सोनगढ़ तालुका के एक गांव में आदिवासी जन आक्रोश बैठक आयोजित की गई। यह महासभा 18 से 20 गांव में चल रहे सोलर प्लांट और क्षेत्र में बनाए जा रहे वन अभ्यारण्य के विरोध में आयोजित की गई थी, जिसमें 18 गांवों को विस्थापित करने की नौबत आ गई। जो इकाई जलाशय के कारण पहले से ही विस्थापित है और फिर से इस सोलर प्लांट और अभ्यारण्य जैसी परियोजनाओं के साथ उन्हें विस्थापित किया जा रहा है, जिनका इन ग्रामीणों द्वारा कड़ा और उग्र विरोध किया जा रहा है। इसका समर्थन करने वासुदार चिखली विधायक अनंत पटेल भी पहुंचे और डेडियापाड़ा विधायक चेतर वसावा ने भी इन आदिवासियों को विस्थापित न होने देने और सोलर प्लांट और अभ्यारण्य यहाँ न आने देने के लिए उनका समर्थन किया। सोनगढ़ से शैलेश पटेल की रिपोर्ट। उकाई जलाशयમાં જે ફ્લોટિંગ સોલાર નાખવાની એજન્સી દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે, એની સાથે સાથે જંગલમાં અભયારણ્ય બનાવવાની તજવીજ કરવામાં આવી છે। એના વિરોધમાં અહીંના ગામના લોકોએ એનો વિરોધ કર્યો છે અને આદિવાસી જન આક્રોશ મહાસભાનું આયોજન કર્યું। એમાં સર્વે લોકોએ અસરગ્રસ્તોએ એકી અવાજે અવાજ ઉઠાવ્યો કે અમે અમારા વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ જે વિસ્તરી રહ્યો હતો એ આ સોલાર યોજનાને લીધે દબાઈ જશે અને અમારી રોજીરોટી છીનવાઈ જશે, એટલે અમે બધા થઈને આ સોલાર યોજનાનો વિરોધ કરવાના છે। અમે પણ અહીંના આગેવાનોની સાથે એમનો સાથ સહકાર આપ્યો છે। આવનારા દિવસમાં આ આંદોલન હજુ વેગવંતું કરીશું અને સોનગઢમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપીશું। આજે સોનગઢના સેરુલા ખાતે આદિવાસી જનજાગૃતિનું સંમેલન મળ્યું હતું, જેમાં અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ, માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, સુનિલભાઈ ગામિત સહિતના સમાજના અનેક શુભચિંતકો આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતા બહેનો અહીંયા હાજર હતા। જે ઉકાઈ જળાશયમાં અમારા હમણાં તારાંકિત પ્રશ્નોમાં પણ મારી પ્રશ્નોત્તરીમાં પણ મેં પૂછ્યું હતું, ત્યારે ઉર્જા મંત્રી દ્વારા મને જણાવવામાં આવ્યું કે 5 જળાશયોમાં એમાં ઉકાઈમાં પણ 1500 મેગાવોટનો સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે। ત્યારે વર્ષોથી જે લોકો અહીંયા વિસ્થાપિત થયા છે એમની મંડળીઓ ચાલે છે, મચ્છીમારી કરીને એમનું જીવન નિર્વાહ ચાલે છે। ત્યારે આ સંપાદિત થયેલી જમીન અને ઉકાઈના જળાશય પર સોલાર પ્લાન્ટ આવવાથી એ લોકોની આજીવિકા છીનવાઈ જવાની છે અને આ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટનો ઉપયોગ એ કોઈ આદિવાસીને કામ નથી લાગવાનો, પણ એ ઉદ્યોગો માટે લઈ જવાની વીજળી માટેનો આ આખો પ્રોજેક્ટ છે। ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। બીજું, અહીંયા એક અભયારણ્ય લાવવાની તજવીજ ચાલે છે, ત્યારે એ વિસ્તારમાં અમારા લોકો ઢોર ઢાકર ચરાવે છે, કેટલાક લોકોને સનતો પણ મળી છે, કેટલાક ત્યાં પોતાના ઘરો બનાવીને પણ રહે છે। તો અભયારણ્ય આવવાથી કે ઇકો સેન્સિટિવ ઝોન આવવાથી એ લોકોની જે પણ જમીનો ખેડીકાય છે એ પણ હક અધિકાર છીનવવાની ભીતિ છે। ત્યારે આજે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમે બધાએ નક્કી કર્યું છે કે હવે પછી અમે બસ જેટલા પણ પ્રોજેક્ટો હતા, નેશનલ હાઈવે હતા, એમાં બધી જ જગ્યાએ આદિવાસીઓએ પોતાની વિસ્થાપિત થઈને પોતાના ગામ, સમાજ અને સંસ્કૃતિ સાથે છીનભિન થઈ ગયો છે। હવે અમે આદિવાસીઓ વિસ્થાપિત થવા માંગતા નથી, એટલે આ પ્રોજેક્ટનો અને આ અભયારણ્યનો અમે વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં જે પણ રણનીતિ ઘડશે એમાં અમે અંબાજીથી ઉમરગામના તમામ આદિવાસી સમુદાયના લોકો કોઈ પણ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠન નેવે મૂકીને બધા એક આદિવાસી તરીકે ભેગા થઈને આનો અમે સખત શબ્દોમાં આવનારા દિવસોમાં પણ આજે પણ વિરોધ કરીએ છીએ, આવનારા દિવસોમાં પણ વિરોધ કરીશું। એના માટે જ્યાં પણ અમારે સડકથી લઈને સદન સુધી લડવાનું થશે અમે લડીશું।